કે 2017થી પાટણનું બસ સ્ટેશન નિર્માણાધીન થઈ રહ્યું છે, હજી પણ એનો કોઈ નિવેડો આવ્યો નથી. અમુક દુકાનો તો ચાલુ પણ થઈ ગઈ છે. શું કહેશો? એટલા મોટા રોડ બનાવ્યા કે 2 વાર લોકો ચંદ્ર ઉપર જઈ અને નીચે આવે એવા રોડ અમે બનાવ્યા છે. મેં કહ્યું ભાઈ આપણે ચંદ્ર ઉપર જવું નથી, મુખ્યમંત્રી સાહેબ અને ઉપમુખ્યમંત્રી તમે પાટણમાં આવો, પાટણનું બસ સ્ટેશન તમારી રાહ જોઈએ કે આખા ગુજરાતનો મેં ઠેકો લીધો નથી. પાટણ નગરપાલિકામાં પણ બધું ડામાડોળ ચાલી રહ્યું છે. ક્યાં કચાશ દેખાઈ રહી છે અને કઈ ત્રુટીઓ આપણને નડી રહી છે? ચીફ ઓફિસર અમે અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટાર્ગેટ બનાવે છે. છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાની અંદર 3 ગ્રુપ છે. અમે જ કહીએ એ જ થાય, અમે કહીએ એ જ બંધારણ. કે આવનારી ચૂંટણી ક્યાંક કિરીટભાઈ ભાજપના પક્ષે લડશે એવું તો નથી ને? આવા 8 વર્ષ થઈ ગયા કિરીટભાઈને વંડા ઉપર ચડે. નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનો સંવાદમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પાટણના પ્રશ્નોને વાચા આપતા અને એક્ટિવ ધારાસભ્ય કહી શકાય એવા ડોક્ટર કિરીટભાઈ પટેલ આજે સર્જકનો સંવાદમાં ઉપસ્થિત છે. કિરીટભાઈ, હું પરેશ આપનું સર્જકનો સંવાદમાં સ્વાગત કરું છું. થોડી વાતો કરવી છે પાટણના પ્રશ્નોની. હમણાં જ આ હોળી ગઈ છે અને રખાવ ગામે તમે હોળીના દિવસે નરસિંહ ભગવાનનું સ્વરૂપ લીધું હતું. વિષય શું હતો સાહેબ? મારે થોડો સમજવો છે અને વિષયમાં થોડી વાત કરવી છે. જો અમે ક્યારેય કોઈ ભગવાનનું સ્વરૂપ લેતા નથી. અમે લોકોના પ્રતિનિધિ છીએ. લોકો દ્વારા અમને જન સમર્થન મળ્યું છે પાટણ વિધાનસભાના લોકો દ્વારા. અને રખાવ એ મારા મત વિસ્તારનું ગામ હતું. આજથી લગભગ 2-3 મહિના પહેલાં રખાવના લોકોની મને ફરિયાદ મળેલી. એકદમ રખાવ ગામ એ 100% 100% ઠાકોર સમાજનું ગામ છે. છેલ્લા 20 વર્ષથી આ ગામની અંદર દારૂ પીવાનો બંધ હતો. 1 વર્ષથી ગામના 2-3 લોકો દ્વારા દારૂનું વેચાણ ચાલુ કરેલું અને એના લીધે આજુબાજુના ગામડાના લોકો દારૂની ભઠ્ઠી ગાળવાનો કામ કરતા હતા. એટલે તેઓ દારૂ પીવા આવે, ગામની અંદર બબાલો થાય અને ગામના જ 2-3 લોકો યુવાન લોકો આ ખરાબ દારૂ પી અને મૃત્યુ પામેલા. એટલે એમની ફરિયાદ મળેલી 2-3 મહિના પહેલાં. તો ગામ લોકોને મેં લેખિત આપવા કહેલું. ગામ લોકોએ ગ્રામ સભાની અંદર ઠરાવ કરી અને કલેક્ટરશ્રી, ડીએસપી, પીઆઈ અને મને પણ આ લેખિત આપેલું. છતાં પણ દારૂ બંધ ના થયેલો. 1 મહિના પહેલાં ગામની અંદર એક રોડનું ખાતમુહૂર્ત હતું, ત્યારે હું ગયેલો. ત્યારે મેં ગામ લોકોને પૂછેલું કે આ બધી ચાલુ છે કે બંધ છે? તો ગામ લોકોએ કહેલું ના સાહેબ, પૂરજોશમાં વધુ જોશથી આ ચાલી રહ્યું છે અને અમે કોઈ ફરિયાદ કરવા જઈએ, કહેવા જઈએ તો અમારા ઉપર દાદાગીરી થાય છે, અમને ધમકીઓ આપવામાં આવે છે. ત્યારે ત્યાંથી મેં સરસ્વતી પીઆઈને ફોન કરેલો, ડીએસપીને ફોન કરેલો, પરંતુ આ બધી બંધ ના થયેલી. અને ધૂળેટીના આગલા દિવસે મેં સરપંચને ફોન કરેલો અને સરપંચે કહેલું કે સાહેબ હજુ આ ચાલુ છે. 2 દિવસની અંદર અમારા ગામની અંદર પ્રસંગ શરૂ થવાનો છે મહાદેવજીની પ્રતિષ્ઠાનો, અને આ બંધ કરાવો તો સારું. અને ગામ લોકોએ મેં કહ્યું તમે જાતે જનતા રેડ કરો, હું તમારી સાથે છું. ગામ લોકોએ જાતે જનતા રેડ કરી. લગભગ 50થી વધુ કેલબા અને એમાં 20થી વધુ જે ભરેલા માલ બનાવવાનો હોય એવા ગંદકી, જેની અંદર યુરિયા, ડીએપી, સાણ અને એઠવાડ નાખેલો હોય એવી ગંદી જે ફર્મેન્ટેશન માટે એમને કરતા હોય આવી વસ્તુ લઈ અને સરસ્વતી પોલીસ સ્ટેશન આવેલા. હું પણ ત્યાં પહોંચેલો અને એ બાબતે ગામ લોકોની જે રજૂઆત હતી કે આ દારૂ બંધ થવું જોઈએ, કાયમી આનું સોલ્યુશન આવવું જોઈએ અને જે લોકો બુટલે કરશે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. પોલીસે ખાતરી આપી અને મીડિયાએ પણ એની સારી નોંધ લીધી. લોકોની અંદર પણ આ મુદ્દો બહુ ચર્ચાનો બન્યો અને આજે ગામની અંદર શાંતિ છે. ફરીથી હું આજે 4 વાગે 5 વાગે ગામની મુલાકાતે જાઉં છું. શું લાગે સાહેબ, એ અસર કરશે તમારી આ? ચોક્કસ. મેં કહ્યું છે કે આખા ગુજરાતનો મેં ઠેકો લીધો નથી. મારી જે વાત છે, મારા મત વિસ્તારની અંદર 115 ગામ આવે છે અને ગામની જે ફરિયાદો મને મળે છે, મેં પીઆઈ અને એસપીને કહ્યું છે કે મારા ગામની અંદર, મારા મત વિસ્તારના ગામની અંદર જે લોકો આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને બહુ હલકી કક્ષાનો જે દારૂ બનાવી અને લોકોને પીવડાવે છે, લોકો મરી જાય છે, ઘણી મા બહેનો વિધવા થઈ છે. મારા મત વિસ્તાર પૂરતું આ બધું બંધ થવું જોઈએ. ખૂબ સારી વાત છે.
બીજી વાત સાહેબ એવી છે કે અત્યારે પાટણ નગરપાલિકામાં પણ બધું ડામાડોળ ચાલી રહ્યું છે. વિષયોની તો ઘણી બધી વાત કરવામાં આવે, ક્યાં કચાશ દેખાઈ રહી છે અને કઈ ત્રુટીઓ આપણને નડી રહી છે, પાટણના વિકાસમાં શું શું અડચણરૂપ બની રહ્યું છે સાહેબ, એના વિશે ચોક્કસ. જ્યારે કોઈ પક્ષની અંદર ડિસિપ્લિન ના હોય અને પક્ષની અંદર એક સૂત્રતા ના હોય, પક્ષની અંદર કરપ્શનની ભાવના હોય, જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમને એમ હોય કે હું ખાઈ લઉં, મને ભાગ નથી મળતો, ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે. ચોક્કસ ચીફ ઓફિસર એ સારો પ્રયાસ કરી રહ્યા છે, પણ જે રીતે ચીફ ઓફિસર અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટાર્ગેટ બનાવે છે એ ના થવું જોઈએ. ચીફ ઓફિસરે ચીફ ઓફિસર તરીકે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ એ કોંગ્રેસના હોય, ભાજપના હોય, કોઈ પણ પક્ષના હોય, એમની વાત સાંભળવી જોઈએ, એમને ટાર્ગેટ ના કરવા જોઈએ અને વિકાસના કામો કરવા જોઈએ. જો સાથે મળી અને જો આ કામ કરવામાં આવે તો ચોક્કસ પાટણનો વિકાસ થાય. પરંતુ જે રીતે છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાની અંદર 3 ગ્રુપ છે, જે પણ ચીફ ઓફિસર આવે છે, જે પણ અધિકારીઓ આવે છે એ ત્રાહિમામ પુકારી જાય છે અને એના લીધે પાટણનો વિકાસ અટકી રહ્યો છે. પાટણના ઘણા બધા પ્રશ્નો છે, રોડ, રસ્તા, સફાઈ, આ તમામ રીતે પાટણ મને લાગે છે કે એ બહુ પછાત છે અને ઘણીવાર એના આરોપો અમારા ઉપર પણ થતા હોય છે કે તમે ધારાસભ્ય તરીકે શું કરો છો, પરંતુ ધારાસભ્ય તરીકેની નગરપાલિકાની અંદર અમારા કોંગ્રેસના 44માંથી 3-4 કોર્પોરેટરો ચૂંટાયેલા છે. અમારી કોઈ જવાબદારી નથી. નગરપાલિકાની જે જવાબદારી છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિ છે. કલેક્ટર કે પ્રાંત ઓફિસર પણ આની અંદર કંઈ કરી શકતા નથી, એટલા માટે કે કાયદાની અંદર મ્યુનિસિપલ એક્ટની અંદર સુધારો થયો છે. એટલે હાલ જે થઈ રહ્યું છે એ પાટણની જનતા માટે બહુ ખોટું થઈ રહ્યું છે. પાટણના વિકાસને એ સદંતર નિષ્ફળ બનાવે છે. અલગ અલગ કક્ષાએ અને અલગ અલગ રીતે અત્યારે ચીફ ઓફિસરનો વિરોધ સાહેબ થઈ જ રહ્યો છે. ખરેખર એમાં જવાબદાર કોણ છે? બંને જવાબદાર છે. ચીફ ઓફિસર પણ જવાબદાર છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ. એના કરતાં હું એવું માનું છું કે પક્ષનું જે મોવડી મંડળ છે એ જ જવાબદાર છે. ખરેખર તો પક્ષના જે સિનિયર નેતાઓ છે એમને જોડે બેસી અને આનું અંત લાવવો જોઈએ. ખરેખર જો આ નેતાઓને પાટણના વિકાસમાં રસ હોય તો એમને જોડે બેસાડી, અને ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે ડિસિપ્લિન શિસ્તમાં માનવાવાળા છીએ, તો કેમ પાટણ નગરપાલિકાની અંદર એમની શિસ્ત દેખાતી નથી? એટલે જોડે રહી પાર્ટી, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે પાર્ટીના મોવડી મંડળ હોય, જિલ્લા પ્રમુખ હોય કે જે એના ઇન્ચાર્જ હોય, એમને સાથે બેસી અને આ વસ્તુનું સોલ્યુશન લાવવું પડે, તો જ પાટણનો ખરા અર્થમાં વિકાસ થાય. સર્જકનો સંવાદ વતી સાહેબ, માનનીય ચીફ ઓફિસર શ્રીને કે એ જે તે પક્ષોના સભ્યોને જો કંઈ કહેવાનું થાય એઝ અ ધારાસભ્ય, ચોક્કસ હું કહું છું કે કોઈ પણ વહીવટ ચાલતો હોય એમાં વિવાદ હોય, મતભેદ હોય, પરંતુ પાટણની જનતાએ તમને ચૂંટ્યા છે. ચીફ ઓફિસરને સરકાર પગાર આપે છે, એ પબ્લિક સર્વન્ટ છે, તો સાથે બેસી અને પાટણના વિકાસના પ્રશ્નો એમને ઉકેલવા જોઈએ, વિવાદનો અંત લાવવો જોઈએ. ઓકે, બીજી વાત એક એવી હતી કે વચ્ચે જિગ્નેશ મેવાણી અહીંયા આવ્યા હતા અને એમની તો સ્પીચ થોડી અલગ પ્રકારની જ હોય છે. કોઈ વ્યક્તિ જ્યારે કોઈ રાજ્યકક્ષાએ માણસ બેઠો હોય ને એના વિરુદ્ધમાં અથવા એ પદની ગરિમા ન જળવાય એવી ભાષામાં વાત કરવી, ક્યાંક તમારી સાથે પણ આવું સાહેબ બન્યું હતું એ વખતે કે ફુદા બરાબર કે કંઈક વાત કરી હતી. એ વિષય શું હતો એ સમજવો છે અને એનો જવાબ શું હોઈ શકે કિરીટ પટેલનો? જુઓ, અમુક લોકોને જવાબ આપવાના ના હોય, અમુક લોકોને એવું હોય કે અમે મીડિયામાં બોલીએ, અમે જ મહાન, અમે જ કહીએ એ જ થાય, અમે કહીએ એ જ બંધારણ. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, બંધારણીય પોસ્ટ ઉપર હોય, મુખ્યમંત્રી હોય કે ઉપમુખ્યમંત્રી હોય, લોકોએ એને ચૂંટ્યા હોય છે ત્યારે એ ધારાસભ્ય બને છે અને ધારાસભ્ય બન્યા પછી એ મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી કે મંત્રી બને છે. તમે એક બાજુ બંધારણની વાત કરો છો કે બંધારણનું પાલન થતું નથી, અમે બંધારણને બચાવવાના મસીહા છીએ, તો ભારતના બંધારણની અંદર કોઈ જગ્યાએ એવું લખ્યું હોય તો મને બતાવે. હું કાયદાનો પ્રોફેસર છું, બંધારણ ભણાવું છું, એમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે ગ્રેજ્યુએટ હોય કે માસ્ટર ડિગ્રી હોય એ જ મિનિસ્ટર બની શકે, એ ધારાસભ્ય બની શકે. ભારતના બંધારણની અંદર આવો કોઈ ક્રાઇટેરિયા નથી. જે લોકો ચૂંટે એ પ્રતિનિધિ અને એ જ ધારાસભ્ય કે મિનિસ્ટર બની શકે. એ પછી એ કરોડપતિ હોય, એ પીએચડી થયેલો હોય કે ધોરણ 8 પાસ હોય. અને વહીવટની અંદર એવું નથી કે તમે ભણેલા હોય એટલે જ તમે વહીવટ કરી શકો.
તમે જુઓ છો ઘણા બધા બિલ્ડિંગો જે કોન્ટ્રાક્ટર હોય છે એ બહુ સારા કોન્ટ્રાક્ટર હોય છે, એ 5 ધોરણ પણ ભણેલા નથી હોતા અને એન્જિનિયર બી મિકેનિક કે બી એન્જિનિયરિંગ થયેલા લોકો કરતાં એ મોટા મોટા સારું કામ કરે છે. એટલે જ્યારે અનુભવ હોય, તમારી આવડત હોય, તમારો પાવર હોય અને લોકો જોડે કે અધિકારીઓ જોડે કામ કરવાની તમારી કેપેસિટી હોય તો ચોક્કસ તમે વહીવટની અંદર સફળ થઈ શકો છો. સારા વહીવટકર્તા કે સારા મંત્રી કે સારા ઉપમંત્રી બની શકો છો. કેશુભાઈનો પણ વાત કરીએ, કેશુભાઈ ઓછું ભણેલા હતા પણ એમનો જે શાસન ચાલ્યું ગુજરાતની અંદર એ બહુ સારું શાસન હતું. એટલે મેં કહેલું કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધમાં, ધારાસભ્યની વિરુદ્ધમાં, એ પણ ધારાસભ્ય છે, આપણે પણ ધારાસભ્ય છે, તો ધારાસભ્ય અથવા જે મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રીનું માન સચવાય એ રીતે કોઈ પણ સ્પીચ બોલવી જોઈએ. સૌથી વધુ અમે વિધાનસભાની અંદર બોલીએ છીએ. કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો છે તમે જુઓ કે સૌથી વધુ વિધાનસભાની અંદર ચર્ચામાં ભાગ લેતા હોય મીડિયાની અંદર. અમે ક્યારેય કોઈ પણ વ્યક્તિ સાથે આવું ભાષાનો પ્રયોગ કર્યો નથી. એટલે કોઈ પણ વ્યક્તિ એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, કોઈના વિરુદ્ધમાં આવા શબ્દો બોલવા એ મને લાગે છે કે યોગ્ય નથી. લોકમુખે એક વાત ચર્ચાઈ રહી છે કિરીટભાઈ, કે આવનારી ચૂંટણી ક્યાંક કિરીટભાઈ ભાજપના પક્ષે લડશે એવું તો નથી ને? ચોક્કસ 2017થી જ્યારે હું ધારાસભ્ય બન્યો ને ત્યારથી જ્યારે લોકસભાનું ઇલેક્શન આવે, જ્યારે રાજ્યસભાનું ઇલેક્શન આવે, જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવે એટલે વાત થાય કે કિરીટભાઈ જાય છે, કિરીટભાઈ કૂદકો મારે છે, કિરીટભાઈ વંડા ઉપર ચડીને બેઠા છે. આવા 8 વર્ષ થઈ ગયા કિરીટભાઈને વંડા ઉપર ચડે. કિરીટભાઈ કોઈ જગ્યાએ અમે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી નથી. પાટણની જનતાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. પાટણ વિધાનસભાના જે ગામ છે 110 ગામ અને પાટણની શહેરની જનતા અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, કોંગ્રેસ પાર્ટી અમારો ભરોસો મૂક્યો છે. જ્યાં સુધી અમે ધારાસભ્ય છીએ ત્યાં સુધી અમે કોઈ પાર્ટીની અંદર જવાના નથી અને પાટણની જનતાએ મૂકેલો વિશ્વાસ અમે કાયમ રાખવાના છે. કે 2017થી પાટણનું બસ સ્ટેશન નિર્માણાધીન થઈ રહ્યું છે, હજી પણ એનો કોઈ નિવેડો આવ્યો નથી. અમુક દુકાનો તો ચાલુ પણ થઈ ગઈ છે, શું કહેશો આપ? જો 2017થી જ્યારે આ નવું બસ સ્ટેશન બનવાની શરૂઆત થઈ એની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2020 સુધી હતી. પછી કોરોનાના લીધે 2022ની અંદર પૂરું કરવાનું હતું, 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું. મેં વારંવાર અત્યારથી વધુમાં વધુ 25થી વધુ આ બાબત સંકલનમાં લીધેલી છે. વિધાનસભાની અંદર પણ રજૂઆત કરી. છેલ્લે હમણાં 10 દિવસ પહેલાં જ્યારે પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરીની અંદર પણ મેં વિધાનસભાની અંદર કહ્યું, અમારા એક મંત્રીએ કહ્યું કે અમે એટલા મોટા રોડ બનાવ્યા કે 2 વાર લોકો ચંદ્ર ઉપર જઈ અને નીચે આવે એવા રોડ અમે બનાવ્યા છે. તો મેં તરત જ કહ્યું, મુખ્યમંત્રી પણ હાજર હતા, ઉપમુખ્યમંત્રી હતા, મેં કહ્યું ભાઈ આપણે ચંદ્ર ઉપર જવું નથી, મુખ્યમંત્રી સાહેબ અને ઉપમુખ્યમંત્રી તમે પાટણમાં આવો, પાટણનું બસ સ્ટેશન તમારી રાહ જુએ છે. એટલે જે વિવાદ થયો છે હાલ બસ સ્ટેશનનો એ પણ વિવાદ એ નગરપાલિકાના લીધે થયો છે. નગરપાલિકાના કેટલાક કોર્પોરેટરોનો વિરોધ કર્યો છે અને બીયુ પરમિશન ખોટું છે. એટલે જ્યાં સુધી આ ટેકનિકલ મુદ્દો છે જ્યાં સુધી એ પૂરો નહીં થાય, નગરપાલિકાનો વિવાદ પૂરો ન થાય ત્યાં સુધી મને લાગે છે કે બસ સ્ટેશન શરૂ નહીં થાય. ફરીથી જ્યારે સોમવારથી અમારી વિધાનસભા મળે છે 9મી તારીખથી, ત્યારે હું ફરીથી આ મુદ્દો ઉઠાવવાનો છું અને જો ટૂંક સમયની અંદર સરકાર આના માટે નહીં વિચારે તો અમે વેપારીઓને સાથે રાખી અને ભૂખ હડતાલ પણ કરવાના છે. શું લાગે સાહેબ, એટલે 8-9 વર્ષ તો નીકળી ગયા છે ઓલરેડી, વિધાનસભા તરફથી કે ત્યાંથી તમને શું આશ્વાસન મળ્યું છે? અને ચોક્કસ આશ્વાસન મળ્યું છે. એમને કહ્યું કે અમે ટૂંક સમયની અંદર શરૂ કરીએ છીએ પણ સમય મર્યાદા આપતા નથી અને ફરીથી હું સોમવારે રજૂઆત કરવાનો છું. ખૂબ આભાર કિરીટભાઈ, સર્જકો સંવાદમાં આપે સમય આપ્યો છે એ બદલ આપનો આભાર. થેન્ક યુ. અને દર્શક મિત્રો, ગઝલની ગહનતા અને સફળતાની સરળતાને લઈને જોતા રહો સર્જકનો સંવાદ.